થાનના મગફળીના ગોડાઉનમાં આગ લાગી કે પછી ... કેમ કે આ આગ બપોરે ઓલવાય. રોચક વાત એ છે કે કલાકો પછી મોડી સાંજે ફરી આગ લાગી છે. આગ પર કાબુ તો મેળવાઈ ગયો આસપાસના જે ફાયર બ્રિગેડ છે તેની ટીમ સાથે, પરંતુ કલાકો બાદ ફરીથી આગ શરૂ થઈ. હવે રાજકોટ, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર સહિતના ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે. ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરીને નાફેડનું જે ગોડાઉન છે, નાફેડ દ્વારા જે રાખવામાં આવ્યું છે, એ ગોડાઉનમાં ઘણી બધી ગંભીર બેદરકારીઓ હતી અને 6-7 વર્ષ પહેલા જે આગ લાગી હતી એ જ પ્રકારના કિસ્સા રિપીટ થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે. આ મોડી સાંજના દ્રશ્યો છે અને દ્રશ્યો પરથી અંદાજો આવે કે આગ કેટલી વિકરાળ છે અને તેના કારણે હજુ શું નુકસાની વધુ છે. જે પ્રાંત અધિકારી કહી રહ્યા હતા કે 825 મેટ્રિક ટન મગફળી જે ગોડાઉનમાં આગ લાગી પડી હતી, 10 થી 15% મગફળીનો જથ્થો સળગી ગયો હતો. તો શું વધુ નુકસાન આ આગના કારણે થયું હશે? કેમ કે મગફળી જ પડી છે અને આગ મગફળીમાં જ લાગી છે. હવે ગોડાઉનમાંથી બહાર કાઢવાની શરૂઆત મગફળીની કરવામાં તો આવી, પરંતુ આ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. મોડી સાંજ સુધી ફરીથી આગ લાગી અને સૌથી ગંભીર સવાલ એ છે કે વિપક્ષ આક્ષેપ પણ કરી રહ્યું છે કે કાવતરાના હિસાબથી આગ લગાવવામાં આવી, પરંતુ એ ઈરાદાઓ સફળ ન થયા. એટલા માટે કલાકો બાદ ફરીથી આગ લાગી. આવા ગંભીર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. આ આગ પર હજુ કાબુ મેળવી શકાયો ન હતો. મોડી સાંજે ત્યાં ફરી આગ લાગી. અત્યારે તાજા સમાચાર મળ્યા છે કે થાનગઢની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું, બપોરે 1 કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ક્યાંક ને ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે. એટલે અત્યારે ફરી વખતે ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો. એકના એક ગોડાઉન 8 કલાકની અંદર જ્યારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉનની અંદર કંઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે, એ કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે. સહયોગી ફઝલ ચૌહાણ આપણી સાથે જોડાશે. ફઝલ, ફરીથી આગ લાગવા પાછળનું કારણ શું અને શું આગ હજુ નથી બુજાય? તો પ્રાંત અધિકારી વાત કરી રહ્યા હતા કે 10 કે 15% જ મગફળી બળી છે. તો શું વધુ જે મગફળીનો જથ્થો હતો ત્યાં આગ લાગી છે? વર્તમાન સ્થિતિ શું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનું જે થાન આવેલું છે ત્યાં ગોડાઉન જે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હતી અને સંગ્રહ કરવામાં આવતી હતી, તે ગોડાઉનમાં ફરી એક વખત આગની ઘટના બની છે. ખાસ કરીને બપોરના સમયે આગ કાબુમાં લઈ લીધી હોવાના દાવાઓ પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતા હતા, પરંતુ આ દાવાઓ છે તે મોડી સાંજે પોકળ અને નિષ્ફળ સાબિત થયા છે. ખાસ કરીને જે મગફળી છે તે 25,000 જેટલી બોરીઓ હાલ આ ગોડાઉનમાં પડી છે. ત્યારે હાલ જેસીબી જેવા મશીનો કામે લગાવી અને જે બચેલો માલ છે તે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ રાજકોટ, ચોટીલા, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમો પણ હાલ તાત્કાલિકપણે બોલાવી લેવામાં આવી છે. ગણતરીની કલાકોમાં આજે ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા જે ગોડાઉનની આજુબાજુની દિવાલો છે તે પણ તોડી પાડવામાં આવી છે અને જે મગફળીનો જથ્થો અંદર પડ્યો છે જેમાં 825 મેટ્રિક ટન જેવો નાશ થયા હોવાનું પ્રથમ વખત જે પ્રાંત અધિકારીનું નિવેદન હતું. પરંતુ આ જે નાશ થવાની મગફળી છે તેની સંખ્યામાં પણ વધારો થાય તેવી પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ વિરોધ પક્ષ પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે પ્રથમ વખત જયારે આગ લાગી ત્યારે જે મગફળી સળગાવવાની હતી તેટલી સળગી નહીં, એટલે ત્યારબાદ હવે ફરી એક વખત આગ લગાવી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તે વચ્ચે હાલ ફાયર બ્રિગેડની ટીમો ત્યાં કામે લગાવી દેવામાં આવી છે. જોકે બેદરકારીની જયારે વાત કરવામાં આવે તો જે ગોડાઉન હતું ત્યાં સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા ન હતા. જ્યારે આ જે આગ લાગી ત્યારે ત્યાં કોઈ પ્રાથમિક તબક્કામાં જે આગને કાબુમાં લેવા માટેના સાધનો પણ ઉપલબ્ધ નતા. ફાયર સેફટીની સાધનોની પણ ત્યાં અછત જોવા મળી હતી તેવું ખુદ પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે. બીજી તરફ થાન નગરપાલિકા પાસે પૂરતા ફાયર બ્રિગેડ ન હોવાના કારણે તે પણ સમયસર ત્યાં પહોંચી ન શક્યા હતા અને આગે હજુ પણ આગ ચાલુ છે. હજુ પણ ભારેખમ નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જીસીબી સહિતના મશીનોથી હાલ આ મગફળી જે બચેલી છે તે બહાર કાઢવાની શરૂઆત પ્રાંત અધિકારી સહિતની ટીમો દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદથી ગોડાઉન મેનેજર સહિતનો સ્ટાફ પણ ત્યાં હાલ ખડે પગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. જી, શક્યતા કેટલી સેવાઈ રહી છે ક્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાશે અને કેટલી મગફળી બચાવાય? ખાસ કરીને પ્રથમ તબક્કામાં જ્યારે આગ લાગી હતી ત્યારે 10 જેટલા ફાયર બ્રિગેડ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ચોટીલાનો ફાયર બ્રિગેડ હોય, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ હોય, તેમને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. પરંતુ આગે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મોરબી, રાજકોટ, અમદાવાદ
સહિતની જે મહાનગરપાલિકાઓની ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ હાલ ત્યાં બોલાવી લેવામાં આવી છે. ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કર્યા બાદ આ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. 25,000 જેટલી જે થેલીઓ છે ભરેલી હાલતમાં પડી હતી, પરંતુ હાલ તેમાંથી જેટલી બચે તેટલી બચાવવાનો પ્રથમ તબક્કામાં પ્રયાસ તો થઈ રહ્યો છે, પરંતુ કરોડો રૂપિયાનું સરકારનું નુકસાન જાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંપૂર્ણપણે આગ કાબુમાં આવી જશે ત્યારબાદ જ આ બાબતની સાચી ખબર પડશે કે જે ટેકાના ભાવે ખરીદી મગફળી કરી હતી તેનું કેટલું નુકસાન થયું છે અને કેટલી સરકારને ખોટ ગઈ છે. જી આભાર ફઝલ, સમગ્ર અપડેટ બદલ. તો હજુ પણ આગ પર કાબુ મેળવાયો નથી અને આગ ઘણા બધા સવાલો પણ ઊભા કરી રહી છે.